ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જિલ્લા જેલમાં ફરજ બજાવતા સિપાઈ દિગ્વિજયસિંહ બી ગોહિલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તે દરમિયાન જિલ્લા જેલમાં કાચા કામનો આરોપી ચિરાગભાઈ બિપિનભાઈ મકવાણા હોય, જેને તારીખ 1 ઓગસ્ટના રોજ સાંજના 5 વાગે આરોપી અને તેના મિત્ર સર્કલમાં ટપારેલ હોય અને બેરેકમાં જતા રહેવાનું જણાવેલ હોય, જેથી ઉશ્કેરાઈ ગયેલ અને ફરિયાદીને ધમકી આપેલ કે ક્યાં ક્વાર્ટરમાં રહે છે અને ક્યાંથી આવે છે તેની મને ખબર છે, એટલે હવે તું ધ્યાન રાખજે. તારું હવે કાંઈક કરવું પડશે અને કોર્ટમાં તારા ઉપર ખોટા આક્ષેપો કરી ફસાવી દઈશ, તેમ કહી 3 વાર મારવાની ધમકી આપેલ હતી, જેની દાજ રાખી બપોરના 4:45 વાગે ફરજમાં રૂકાવટ કરી. ફરજ દરમિયાન કાચા કામના આરોપી ચિરાગભાઈએ એકલતાનો લાભ ઉઠાવી અચાનક ફરિયાદી ઉપર હુમલો કરી મૂંઢ માર મારેલ અને ડાબા કાન ઉપર મૂંઢ ઈજા થયેલ, જેથી ફરજ પરના ડોક્ટરની સલાહ મુજબ સટી હોસ્પિટલમાં કાનની સારવાર કરાવતા ડાબા કાનમાં ઈજા થયેલાનું જણાવેલ, જેથી પોતાની ફરજ દરમિયાન આરોપીએ જોઈ લેવાની ધમકી આપી ઈજા કરી ઢીકા પાટુનો માર મારી તેને ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ચિરાગભાઈ બિપિનભાઈ મકવાણાને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. Baik, tidak, siapa